હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો. અને અમારા બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય. નો મજામાં હોય તો હાલો અમારી સાથે ફરવા. પહેલાં આપણે આ ગણપતિ બાપાના દર્શન કરી લેવી. હાલો ગાઈસ, આપણે જો પ્રદ્યુમન પાર્ક આગળ પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર એન્ટ્રી કરવાની છે. એટલે જો આ જો મહાનગરપાલિકા એટલે આ લાલપરી જો કે પ્રદ્યુમન પાર્ક બંને એક જ છે. અને પછી અંદર જાવી એટલે જો આવો પહેલો જ ત્યાં મસ્ત મજાનો બગીચો આવે. જોઈ લો, એક જ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો બગીચો છે. પહેલાં જ એન્ટ્રી થાવ ને એટલે આ મસ્ત મજાનો આ બગીચો આવે. એટલે આગળ બગીચો આવે છે પણ અત્યારે જો આમ મસ્ત મજાનો કેવો બગીચો છે. અને પછી આગળ હાલે જાવ એમ પછી તો સિંહ નથી, આ છે વાઘ, સફેદ વાઘ છે. અત્યારે જોઈ શકો છો તમે કેવો મસ્ત મજાનો સફેદ વાઘ. અને બધા પબ્લિક જોવે. અમે ગયા ત્યારે તો એ બેઠો તો, પછી આ ઘડે અમે 5 મિનિટ અહીંયા બેઠા પછી જો આવ્યો. એટલે એ ઉપર આમ એક પક્ષી હતું ને બેઠું હતું ઝાડવા ઉપર, એટલે એ ઊભો થઈને આવ્યો. એટલે એ જોઈ રહ્યો છે અત્યારે. જોઉં કેવો મસ્ત મજાનો જોઈ રહ્યો છે. જોવાની મજા આવે છે. પબ્લિક પણ બહુ જાજુ છે એટલે જોઈ જો અત્યારે જોવે છે. એ જોવે છે પક્ષી અહીંયા એક અંદર ઊભું હતું ને એટલા માટે એ આવ્યો. જો હવે લગભગ ઝાડવા ઉપર ચડશે. ચડ ઝાડવા ઉપર સીડીઓ ઝાડવા ઉપર. એકવાર તમે આવો આ પ્રદ્યુમન પાર્કની અંદર, તમને પણ મજા આવશે પ્રાણી જોવાની. આ સફેદ વાઘ છે, જોઈ શકો છો. હજી અધર સીડીઓ અધર સડે ઉપર મસ્ત મજાના હે. એનું બેસવાનું ને એ બધું તમે જુઓ એકવાર. એવું બેસવાનું આપણે નથી પણ એને છે, જોઈ શકો છો. હવે હેઠો ઉતરી ગયો. અત્યારે થોડોક એટલો બધો આમ દુબળો છે, બહુ સારો નથી. નકર અત્યારે સડી ગયો હોય. ખાવાનું પૂરતું મળે નહીં એટલે એવા પ્રાણી થઈ જાય. જોઈ શકો કેવો મસ્ત મજાનો હોય સફેદ વાઘ. અને એનો જો એટલે અમે અંદર હતા 3 વાઘ. આ એક જ ઊભો થયો અને એક બીજો જો અહીંયા પડકે છે. હવે જો ધીરે ધીરે એની પાસે જાય છે. શું કરે છે આપણે જોઈ પેલા. એ બે ઊભા થયો હો બીજો વાઘ. એટલે આની અંદર 3 વાઘ છે. બાજ્યા ઝઘડો થયો. કેવા મસ્ત મજાના હે. આમ મસ્તી કરે તો આમ મજા આવે બધા જોવાની. તે હવે જો વી ગયા, 2 અલગ થઈ ગયા. એટલે 3 છે આમાં સફેદ વાઘ. પેલા 2 હતા, એકવાર આવ્યા ને ત્યારે 2 હતા, અત્યારે 3 થઈ ગયા છે. અત્યારે જો પાણી પીવા આવ્યો ગયો, એક પાણી પીવા આવ્યો ગયો ને એક આમ આવ્યો ગયો. આખો જોઈ ને પછી જો અમે આમ ધીરે ધીરે હાલતા થઈ ગયા. પછી મેં કીધું આગળ જાવી. પછી એમને જો આમાં તો કાંઈ હતું નહીં, એનું જોતા હતા પણ આમાં કાંઈ હતું નહીં. એટલે પછી આગળ લઈ ગયા. અને આ જો જંગલી શિયાળ, એમનો આંટા ફર્યા જ રાખે જંગલી શિયાળ. પછી એમના આગળ હાલતા ગયા. હવે શું આવે છે તમને હું દેખાડું આગળ. આ આપણે અહીં રહે એ જ તે મોર છે, જોઈ શકો. હવે આપણે જોવી જંગલી કુકડા, લાલ
બધું આગળ આગળ એમનું આવતું રહેશે. જંગલી કુકડાને પહેલાં જોઈ. આ હે જંગલી કુકડા. હવે જો સફેદ મસ્ત મજાનો મોર હે, જોવી એકવાર આપણે. હાલો, સફેદ જો આ મસ્ત મજાનો, કેવો મસ્ત મજાનો આઠ ડાન્સ કરે છે. ડાન્સ ટ્રાય કરી અને હવે ડાન્સ કરે છે. કેવો છે જોઈ શકો છો તમે, સફેદ મોર. તમે જોયો નહીં હોય, આમાં ફોનમાં જોઈ લો પેલા એકવાર. મોર હે સફેદ. જોવો કેવો મસ્ત મજાનો હોય. આપણે જો આમ સીન એવા લીધા છે કે આમ જોવાની મજા આવે એવી રીતે તમે જોઈ શકો. મસ્ત મજાનો આ બાજુ આવ્યો આવે. આ છે પોપટ, મસ્ત મજાનું જોઈ શકો. લાલ વાદળી પોપટ. પ્રદ્યુમન પાર્કની અંદર તો ઘણું બધું જોવાનું છે, જોઈ શકો છો તમે. આપણે જોયું ન એવી રીતે બધી વસ્તુ જોવા મળે છે અત્યારે. જોઈ લો છે ને અત્યારે આ બીજી વસ્તુ કલરના જોઈ શકો છો. શું વસ્તુ છે એ તો આપણને ખબર નથી, પણ મોર નથી, આ બીજું કાંઈક વસ્તુ છે. હા જો અહીંયા પોપટ આપણે કહીએ, પોપટ આપણે ગામડામાં હોઈએ. આ જો બીજું આ પોપટ જ છે, પણ આ બીજા આફ્રિકનના પોપટ છે. આફ્રિકન ભૂરા પોપટ જેવો. પીળા સોનેરી. હાલો ગાઈઝ, આપણે જો હવે આગળ જઈએ. હાલો ગાઈઝ, હમણાં થોડા આગળ હાલતા જઈએ. હવે શું આવે છે જોયું. મજા આવે છે જોવાની. બગીચો અને પાછું સાયો એમના. ને અત્યારે જો આ બતકું છે અહીંયા, બતકું જોવાની મજા આવે. બતકું પાછું મોટી હોય, નાનકી નહીં. બતકું જોવાની આ મોર મજા આવે છે. પાછો જો આયા ને ત્યારે પાછો ઊભો તો અડી, તો પાછો વિડીયો ઉતાર્યો મોરનો. પાછા અહીંયાથી પાછું વળવાનું થાય એટલે પછી પાછા અહીં મોર આગળ આવ્યા. જોયું આ છે નકશો અહીંયાથી. એ બાજુ હું જોઉં વસ્તુ બધી આમાં આવી નકશામાં. પછી તો આમ અમે માછલી ઘરને એવું કાંઈ જોવા ન ગયા સીધા. પછી એમ આમ કેવો મસ્ત મજાનું જોઈ શકો. ફૂલ બોલ બધી આમ આનંદ જ આવ્યા રાખે. એક થાય કે અહીંથી કે જવું નથી. નાર અત્યારે બધા આરામથી બેઠા હતા. આ ઈમુ ઉડી ન શકે, પણ આ એમ નામ મોટું હોય પક્ષી. આ જોઈ શકો છો તમે. આ એમાં ઉડી ન હોય કે એમ નામ હોય. આ બધી સફેદ વાઘ જરાક ની બધી હવે આવશે બધી. હવે જો થાકી રહી છે, હવે કે અહીંયા આરામ કરવી. મેં કીધું આરામ નથી કરવો, અને મેં કીધું એમને હળો હાલ્યા જઈ. મસ્તીનો જ આવે આપણને. મને એવું લાગે છે કે બ્લોગ બહુ લાંબો થઈ જશે, એટલા માટે આપણે ટૂંકમાં પતાવો એમના. એટલે ગાયો ઘા થોડા બહુ મોટા સીન નથી લીધા. બીજો ભાગ પછી જોવા માટે ના પેલો ભાગ આમને મૂકી દેવો આખો. બીજો ભાગ જોવા માટે પછી એમનો જો ધીરે ધીરે હાલ્યા જવી. પછી બીજો ભાગ જોવો હોય તો બીજો ભાગ પણ છે. હા જો સફેદ વાળ કેવો આરામથી બેઠા હે. સફેદ વાઘ જોઈ શકો છો તમે. ટાઈગર કેવો મસ્ત મગાનો. આમાં મગર રહે છે, પણ મગર અત્યારે છે ને, અત્યારે પાણીમાં હતી. જોવા મસ્ત મજાનો પાણી પીર્યું છે ને, મસ્ત મજાનો કેવો બગીચો છે.
એકવાર તમે આવો મજા આવે. વાઘ, આ વાઘ છે અત્યારે તો બહુ આઘા દૂર હતા એટલે પછી કાંઈ. અને આ સિંહ, સિંહ તે અત્યારે બહુ દૂર હતા. આ વાઘ ને ઓલા સિંહ હતા, એવી રીતે હતું. આઘા હતા એટલે કાંઈ અત્યારે આમ આરામથી બેઠા હતા એટલે પછી કાંઈ ઊભા ન રહ્યા. પછી મોડું થતું હતું. 1.5 કલાક તો આઈને થઈ ગઈ હતી. આ જોઈ શકો શિયાળ, શિયાળને રહેવાનું કેવું મસ્ત મજાનું છે. એમનો હાલ્યા જ રાખે, એમનો ક્યાંય બેસે નહીં એક ઠાર તો એમનો હાલ્યા જ રાખે. જો સડી ગઈ ઉપર, કેવું છે મસ્ત મજાના. મને તો જોવાની મજા આવી. તમને મજા આવે તો એક બિલાડી વિઝિટ કરજો. આ છે જંગલી બિલાડી. હા જો કેવી બેઠી છે જંગલી બિલાડી. આની પહેલા ગયા ત્યારે નકરી હાલ કરતી હતી. અને આ શું છે પ્રાણી તમે કોમેન્ટ કરજો એકવાર. જોઈ શકો છો એટલે આપણે ગામડામાં હોય જ તે. શું છે પ્રાણી? આ એક ભાગ અત્યારે એન્ડ